हाय फ्रेंड केम छो तमे बता जय श्री कृष्ण वेलकम बैक टू माय चैनल अश्विनी शंकर रशिया 777। तो अत्यारे हवाना 5:15 थाय छे। मैं अत्यारे ब्लॉग चालू कर्युं छे केम के आज मारे आखा दिवसनी रूटीन थोड़ी जेटली शूट करी शकूँ एटली तमारी हारे शेर करवानी छे। तो अत्यारे हवाना 5:15 थाय छे। અત્યારે 5:15 થાય છે અને ઘરમાં બધા હોતા છે। હું એક જ જાગું છું। આપણે બહારની ગેલેરી વ્યૂ તો जो इट इज सो गाइस कोई नहीं गाइस वरसाद आवेलो हशे। मस्त स्मेल आवे छे, माटीनी सुगंध आवे छे मस्त। अने पीपळाना પાંદડા ભીના છે। બચ જાય છે। હવાની તાજી હવાનો આનંદ જ કંઈ અલગ હોય। मेरा ब्लॉग बगल में रहा मैं बस निकले से अत्यार मारे बस निकले से 5 वागे में आखा सीधी में कोई नहीं देखातुं। થઈ ગઈ છો। અમે રોજ સવારમાં કપડાં ધોઈ નાખીએ। અત્યારે 6:30 થાય છે અને અમારે આ કપડાં ધોવાના છે। આ કપડાં
કપડાં ધોવાઈ ગયા. એક વાર ત્યાં કાજલ બહેન આવ્યા, હું બે આમ બેથી કપડાં ધોઈ દેરાની જેઠાની કામમાં આ ફાયદો હોય બધા કામમાં. કાજલ કપડાં ધોવે છે. કાજલ કપડાં ધોવે છે ને હવે હું કપડાં ધોઉં તો એટલે હવે હું અમારે આડો મોટો છે, એક પર કાજલ કપડાં ધોવે છે ને એક પર હું કપડાં ધોવાની છે. કપડાં ધોવાઈ ગયા છે અને કિચનમાં કંઈક બનાવશું ખાવું. હજી તો સાસ કેટલા વાગ્યા એટલે હારા હાથ થાય છે. મમ્મી બધા બતાવશે. સાંજે વરસાદ આવ્યો તો મેં કીધું હતું ને, સાંજે વરસાદ આવ્યો તો ઓકે. પીંપળો ભીનો છે. કપડાં ધોઈને થોડાક કપડાં અહીંયા સૂકવી દીધા છે. આવામાં રોજ સવારનું વ્યૂ હોય ગેલેરીમાં અને આરતી થાય છે એટલે મંદિરમાં આરતી થાય છે એટલે આરતી નહીં અવાજ આવે. સોયા કપડાં ધોવાઈ ગયા છે અને હવે નીતરે છે. થોડાક કપડાં ધોવાઈ ગયા છે, થોડાક કપડાં મેં સૂકવી દીધા છે. અત્યારે હું બસી જઈશ. કપડાં ધોવાઈ ગયા, હવે થોડા તૈયાર થાવું. સો ફ્રેન્ડ, ઘરમાં કામ કરવું હોય એટલું એવી રીતે આંબોળો વાળી લઉં. લાયસન્સ લગાવ્યું છે, મેરેજ લાયસન્સ. સો ફ્રેન્ડ, ઝીણી ટીકલી સારી લાગે કે મોટી ટીકલી કમેન્ટ કરજો. મને એવી ખબર ન પડે. 11:15 થઈ ગયા, શિવની હવા થઈ ગઈ. આ શિવ બ્રશ કરી લે.
ગુડ મોર્નિંગ ચીબુ. પેલા બ્રશ તો કર પછી થૂકજે. કર બ્રશ. શું એના હા ઓલા નળમાં પાણી નથી આવતું, આમાં આવે છે. શું મોટો થઈ ગયો ને હાથે પાણી નથી આવતું. લ્યો હવે શું કરશું? શિવ મોટો થઈ ગયો ને એના હાથે બ્રશ કરે. જો કેવું મસ્ત બ્રશ કરતા આવડે છે. કાકા ના દર્શન શું રોજ રોજ બ્રશ કરે નહીં, એને ખોલાઈને બ્રશ કરાવવું પડે. મારા આમાં કેવું જોવે છે? આમાં જ પાણી આવે છે. શું જોતું છે? ટબ? ના ના આલી કાઢો. બ્રશ કરાઈને આવશું ને શું પગડા કરતા આવડી દીકા. ગુડ બોય છે આ તો. કેવું કરે તારે? બ્રશ ડિસ્કો કરે છે. શું બ્રશ ડિસ્કો કરે છે? શું કરશો? અલે શર્મિલી કેમ શરમાઈ ગઈ? શું કાઢ ગયો? ઓડી લે તમ તાર માથું. હે કાને શરમ આવે છે? ઓહો એ માર કાનાને એટલી બધી શરમ આવે. આમ જો તો કાઢ ગયો. ઓડી લે માથું. થોડી ચાય ને ભાખરી ખાવ છું હવાની નાસ્તામાં. ફ્રેન્ડ કિચન તો હાય ફ્રેન્ડ કિચન એવું બધું કર્યું છે. હવે આ બધું હરખું કરું છું. પેલા વાસણ લૂછી નાખ્યા છે, હવે એ સડાઈ દઉં. ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારે વરસાદ આવ્યો તો અમારા ધાબે અહીંયા પાણી ભરાનું છે અને અમે કપડાં સૂકવવા આવ્યા છે. કાજલ કપડાં સૂકવે છે. કોઈ કપડાં સૂકવવું છે. ઓલો અમારો ટાંકો છે ને એવું બધું ટાંકો સલકાનો છે. ધાબામાં આખું પાણી થઈ ગયું છે. એટલું મોટું અમારું ધાબું છે. 3 માળનું મકાન છે ને એટલું ધાબું છે. અહીંયા કપડાં સૂકવવાનું. કપડાં તો સવાગે ધોવાઈ ગયા હતા, પર અત્યારે સૂકવવા આવ્યા. બીજું કામ કરતા હતા એટલે કપડાં નહોતા સૂકવવા. હવે કપડાં સૂકવ્યા. કાજલબેન કપડાં સૂકવે છે. આજ મારું ફેવરેટ શાક બને છે, એટલે આખા રીંગણાનું શાક મારું ફેવરેટ શાક છે. આપણે જોવું એ મમ્મી કેવું બનાવે.
આખા રીંગણાની શાકની રેસીપી હું તમારી હારે શેર કરીશ. એક ઝીણું ટમેટું સુધારી લેવું. શીંગના દાણા, લસણ, આદુનું ખાંડેલું, શીંગના દાણા ખાંડી લીધા, લસણ આદું ખાંડી લીધું, ટમેટા ઝીણા સુધારી લીધા. હવે આપણે આમાં કોથમીર સુધારશું. કોથમીર એડ કરી છે, મીઠું એડ કર્યું છે. મીઠું તો માપે જ કરવાનું. હા તો એમ જ હોય. પેલા આમાં ડોહલા હતા ને મોટી કેવડી થઈ તું. મમ્મી બેસન એડ કર્યું છે. તું પેલા કામ પછી કરજે. પેલા વાળીને ભેગું કરી લે. એમ નહીં પણ ત્યાંથી એટલામાં જ લઈ લે. એટલે આડ બધી પછી સુધી લઈ લે. આખા રીંગણાના શાકમાં બહુ મહેનત છે. પછી શાક એવું બનશે મસ્તી. પછી ખાવામાં પાછી હાવ સસ્તું છે. બનાવવામાં કલાક લાગે, ખાવામાં 10 મિનિટ લાગે. હા, ધાણા જીરું એડ કર્યું છે, હળદર, ચટણી તો જેવું તમારે તીખું ખાતા હોય એવું. મેં નાખી દીધી આખી વાટકી ચટણી. તો એ હું પછી થોડી નાખી એ કરતા એક આરે નાખી દીધી. થોડી નાખીને વળી કે મોળું કર્યું ને આવું કર્યું નહીં કરતા સાજી નાખી દીધી. એટલે તીખું મીડિયમ થાય તે માનું. અમારા ઘરે બધા ભાઈઓ છે તીખું જ ખાય, એટલે મમ્મી એટલી ચટણી નાખી છે એટલે મીડિયમ તીખું તોય શાક થાય. આ ચટણી બહુ તીખી નથી. આમાં એડ કર્યું છે ઓઇલ, અને રીંગણા શું કહેશે? રીંગણા સુધારવાની સ્ટાઇલ બી અલગ છે. લાય તો પાણી થાય. આમાંથી નીકળી આ રીંગણા દીત્યાની મમ્મી કે કાન. આ રીંગણાના કાન છે. આપણે એ બધા કાન એના કાઢી લેવાના. કાન ઉગી નાખવાનું. મમ્મીની ભાષામાં એ રીંગણાના કાન છે. આ કાન શું આ રીંગણાના કાન જો. અને નિકોલ કાકા આટલું બટેટો લઈને કરી ગીત ગાહે. ગીત ગાહે. એક છોકરો રીંગણા ખાતા. દોસ્ત ના નો રહાની ગીત ગાહે. તો હવે મને ખબર પડી ગઈ. તને આવ્યું છે સી. આઈ જા. શિવને ગમતું નથી એટલે આઈ સતી કાંઈ દોય. રીંગણા ખરાબ હોય તો એવી રીતે કટ કરીને જોઈ લેવાનું. આ રીંગણું ખરાબ છે. મમ્મી બતાવો તો કેમ ખરાબ છે. જોવો આ ખરાબ છે. બોલ ભાઈ ઘડી. આમાં રીંગણાને ડિઝાઇન પડી ગઈ, રીંગણા ચડી ગયા, અને પછી આમાં ટમેટા એડ કર્યા છે અને પાણી જેવો રસો રાખ્યો હોય એવી રીતે રસો રાખીને કુકર ઢાંકી દીધું. શું તોફાન કરતો હતો એટલે હું તમારી આ રેસીપી શેર ન કરી શકી. શૂટ ન થયું મારે. શું મમ્મી નાઈ નાઈ કલાઈ છું હું લતી કલી ગયા કપડા પહેલા વગર. લે કોણ છલમાય છે કોણ? શિવન મેં અત્યારે નવડાવ્યું છે અને શિવ કહે કે કયા કપડાં પહેરવા છે. કયા પહેરવા કાના? હા પેન્ટમાં
પેન્ટમાં કયા આમાંથી રેડ વાળો પહેરવા છે? હા, બ્લેક એન્ડ રેડ ને. શિવ પેન્ટ પહેરી આવે. શિવ આ શર્ટ પહેરાવી દઉં રેડ વાળું. એ શિવ રમે છે. મસ્તી ટાઈમ, મસ્તી ટાઈમ. બસ 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 હવે કપડાં પહેરલે. હાલ શર્ટ પહેરાવી દઉં બસ. લે લે આ શું કરશો? વોટ ઇઝ ધીસ? ઈ હું શિવ ખબર નહીં બહુ હેપી છે, પર કા હેપી છે અમે કારણ વગરના જ હેપી છીએ. મમ્મી જેવા રેડ રેડ મમ્મી જેવા રેડ કલરના પહેરવા છે ને. હા? હવે તો થાનો માનો બેને કેટલા વાગ્યા? આમ જો 2 વાગ્યા છે આમ તો ત્યારે ઠેઠા નહીં કરતો. હવા ન કરે આવડે 11 વાગ્યા જાગ્યા તમે કા? ક્યાંથી હવા નહીં કરતો? શિવ તૈયાર છે.